વાત કરવાની છે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક મજબૂત લો પ્રેશર છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું હતું. એ આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. એ આપણા ગુજરાતને અસર કરશે કે નહીં તેની પણ માહિતી આપવાની છે. અત્યારે જે હાલમાં ગુજરાતમાં છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે એ કેટલા દિવસ પડશે એના વિશે પણ ખાસ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, જે અલગ અલગ પ્લેટફોર્મો ઉપરથી ન્યૂઝના માધ્યમથી હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી હોય, તમને એક મેસેજ એવા મળતા હશે કે બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. અને એ વાત ચોક્કસ છે. હાલમાં એક બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય છે. 2 દિવસથી એ લો પ્રેશર હતી, એ પછી એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ. હવામાન વિભાગની સૌથી મોટી આગાહી. શું મિત્રો વાંચી તો આવનારા 5 દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવશે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. ગુજરાતની અંદર આવનારા 5 દિવસની અંદર મિત્રો વરસાદ તબાહી મચાવવા જઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો વાત કીધો રેનના અથવા મિત્રો વરસાદના અપડેટ જોવા માટે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વિડીયો બને એટલો શેર કરી દીજો. ખાસ કરીને તમને બધા લોકોને જણાવું તો આવનારા 5 દિવસની અંદર ગુજરાતની અંદર ભારે પવન સાથે મિત્રો વરસાદ પડી શકે છે. આ વરસાદ મિત્રો વાત કીધો સુરત હોય, પછી મિત્રો ભરૂચ હોય, એ ગાળાની અંદર મિત્રો વરસાદ પડવાનો છે ભારે. સાથે સૌરાષ્ટ્ર ગાળાની અંદર પણ મિત્રો વાત કીધો વરસાદ પડી શકે છે. આવનારા 5 દિવસની અંદર ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જે આ મિત્રો વાત કીધો તારીખ 5 થી 12 ના ગાળાની અંદર મિત્રો વરસાદ પડવાનો નથી. બિલકુલ 11 માંથી વરસાદ ભાઈ નથી. પરંતુ મિત્રો વાત કીધો અત્યાર સુધી મિત્રો સૌથી મોટી આગાહી મળી રહી છે કે 1 થી 5 ગાળાની અંદર મિત્રો થોડો ઘણો ઝાપટા સવાયો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર. આ સૌથી મોટી જાણકારી મળી રહી છે. વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાં એટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.